દેશભરમાં કહેવાતી કસ્તુરી એટલે કે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ગરીબો સાથે મધ્યમ વર્ગના ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ખાસ કરીને ખાંડના ભાવ વધ્યા, ત્યારબાદ કાંદાના ભાવ વધ્યા છે. આપણી સાથે એપીએમસીના જથ્થાબંધ વેપારી બાબુભાઈ છે. સીધા વાત કરીએ બાબુભાઈ, પહેલાં ખાંડના ભાવ વધ્યા, હવે ડુંગળીના ભાવ, કારણો શું? જો અમારી માર્કેટમાં ડુંગળીના ભાવ વધવાનું મૂળ કારણ એક જ છે. જે આજથી 1 મહિના પહેલાં અમારી માર્કેટમાં 30થી 35 ટ્રક ડુંગળીની આવક થતી હતી, એની જગ્યા પર આજની તારીખમાં 18થી 20 ટ્રકની જ આવક છે. એટલે કે માલની આવક ઓછી થવાના કારણે માર્કેટમાં ડુંગળીના ભાવ વધ્યા છે. હવે જો આપણે ઓછી માલની આવકના કારણો જો જોઈએ તો આપણે જે વિસ્તારમાં ડુંગળી પાકે છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાના કારણે અને તે પણ એવા સમય પર કે જ્યારે ખેડૂતો પોતાની નવી ડુંગળી ખેતરોમાંથી કાઢી સૂકવીને બજારોમાં ઠલવતા હોય છે, તે જ સમય પર વરસાદ પડવાના કારણે અને 2-4 દિવસ એમના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ડુંગળી જમીનમાં જ મોટે ભાગે સડી ગઈ. એટલે ખેડૂતોને આમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. અને જે આપણને દર વર્ષે આપણા ડુંગળીની આવક થતી હતી, અને ખાસ કરીને મહારાષ્ટ્ર એનું પૂના ડિસ્ટ્રિક્ટ છે, નાસિક ડિસ્ટ્રિક્ટ છે, નિઝામપુર ડિસ્ટ્રિક્ટ છે, આ વિસ્તારોના ખેડૂતો મેઇન ડુંગળીનો જ પાક લે છે. તે જ વિસ્તારોમાં એ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે. એ કારણથી અત્યારે ડુંગળીની ભાવમાં વધારો છે. જે ડુંગળી આજથી 1 મહિના પહેલાં અમારા ત્યાં 500થી 600 રૂપિયા પ્રતિ 20 કિલો વેચાતી હતી, તે આજની તારીખમાં સારી ક્વોલિટીની ડુંગળી 800થી 1000 રૂપિયા પ્રતિ 20 કિલો થઈ ગઈ છે. અને આ જ સ્થિતિ દરેક જગ્યા પર છે. બાબુભાઈ, આગામી 6 મહિના સુધી નવો પાક નહીં આવે ત્યાં સુધી ડુંગળીનો ભાવ આ જ પ્રકારે રહેશે? એવું પહેલાં તો શક્ય નહીં બનશે. આપણે આશા રાખીએ કે આવું નહીં થાય અને આ ડુંગળીનો પાક જે આપણને 2-3 મહિનામાં નવું મળી જાય, અને જો આવું જ જો કદાચ કુદરત રૂઠે તો આપણા પાસે અત્યારે ડુંગળીનો ખરેખર વેપારીઓ અને ખેડૂતોની જે ચોલમાં સ્ટોક હોય છે એ થોડીક પ્રમાણમાં માત્રામાં ઓછું છે. એટલે અત્યારે તો થોડા ભાવ વધારાનો આપણે સામનો કરવો પડશે. બાબુભાઈ, ડુંગળી સાથે લીલા શાકભાજીના ભાવ બી વધ્યા છે. લીલા શાકભાજીમાં એવી શાકભાજીમાં ભાવ વધ્યા છે કે જે પાણીમાં ટકતા નથી, સડી જાય છે. ખાસ કરીને તુવેર, ટિંડોળા, આપણે ગુવારસિંગ છે, પાપડી છે, લીંબુ છે, આ વસ્તુઓમાં ભાવ વધ્યા છે. અને એનું કારણ જ એક છે કે આપણા ત્યાં ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં આ વર્ષે જે પેટર્નથી વરસાદ વરસી ગયો, કારણ કે પહેલાં 1 મહિનો જ્યારે ખરેખર ખેડૂતોને પાણીની જરૂર હતી તે સમય પર વરસાદ નહીં હતો, અને જ્યારે માફકસર વરસાદની જરૂર હતી ત્યારે અતિ ભારે વરસાદ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં પડવાના કારણે, કારણ કે આપણા સુરત શહેરમાં પણ આપણે જોયું કે પાછલા મહિનામાં 3 વખત પૂર આવી ગયા. એટલે આટલો ભારે વરસાદ હોય એટલે સ્વાભાવિક છે કે શાકભાજીના પાકોને મોટો નુકસાન થાય, અને આ નુકસાન થવાના કારણે જ અત્યારે શાકભાજીના ભાવો પણ થોડા વધારે છે. બિલકુલ. આટા બાબુભાઈ, તેમનું સીધું કહેવું છે કે વરસાદે પેટર્ન બદલી છે અને અતિ ભારે વરસાદને લઈ શાકભાજીના ભાવ તો વધ્યા છે. સાથે સાથે મહારાષ્ટ્ર કે જે ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદક સેન્ટર કહી શકાય, કે ત્યાં વધુ વરસાદને પાણી ભરાવાને લઈને ખેતરમાં રહેલી ડુંગળી સડી ગઈ છે, જેને લઈને માંગ જેટલી છે તેના કરતાં આવક ઓછી છે. આ કારણોને લઈને આખા દેશમાં ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.